સુરતમાં સામી ચૂંટણીએ નેતાઓ સામે જનતા મોરચો, જેમાં ભરથાણાની આશીર્વાદ વિલા સોસાયટીમાં બેનરો લાગ્યા છે। રાજકીય પક્ષો અને ઉમેદવારોના પ્રવેશ પર પ્રતિબંધના બેનરો લાગ્યા છે। નો વોટ નો એન્ટ્રીના સોસાયટીમાં બેનરો લાગ્યા છે। વોર્ડ નંબર 22માં આગામી ચૂંટણીના બહિષ્કારની ચેતવણી, જેમાં 20 વર્ષથી સુવિધાઓ ન મળતા 2500 રહીશોમાં રોષ છે। ગાર્ડન અને રોડના પ્લોટ છીનવાતા લોકોમાં ભારે રોષ છે। નો વોટ નો એન્ટ્રીના આ બેનરો લાગ્યા છે સોસાયટીમાં। આ ઘટના કે જ્યાં સુરતની અંદર સામી ચૂંટણીએ નેતાઓની સામે હવે જનતાએ મોરચો માંડ્યો છે। ભરથાણાની આશીર્વાદ વિલા સોસાયટી કે જ્યાં નો વોટ નો એન્ટ્રીના બેનરો લાગ્યા છે। વોર્ડ નંબર 22માં આગામી ચૂંટણીના બહિષ્કારની ચેતવણી આપવામાં આવી છે। સામી ચૂંટણીએ ભાજપના લોકોએ લોકરોષનો સામનો કરવો પડી રહ્યો છે। તેની પાછળનું જો કારણ હોય તો કેટલીક સમસ્યાઓ આજે પણ લોકો છે તે ભોગવી રહ્યા છે, જેમાં સુરતના અલથાણ વિસ્તારમાં આવેલી જે આશીર્વાદ વિલા સોસાયટી છે અને આ સોસાયટીના લોકોનો જે રોડનો જે મુખ્ય મુદ્દો છે તે ચાલી આવ્યો છે। આ સાથે જે સુવિધાનો પણ અભાવ હોવાના જે આક્ષેપ છે તે અહીંના લોકો કરી રહ્યા છે। ત્યારે સીધી વાત કરીશું અહીંના લોકો જોડે, તેઓ શું કહી રહ્યા છે। આપનું નામ? અર્ચના પટેલ। અર્ચનાબેન, કેટલા વર્ષથી શું સમસ્યા છે? 20-22 વર્ષથી હું અહીંયા રહું છું અને સમસ્યાઓમાં તો ઘણી બધી કહી શકાય। મેઇન તો અમારું TP13ની સમસ્યા છે કે સુડામાં જે પ્લાન પાસ થયેલો હતો, બિલ્ડર દ્વારા કરાવવામાં આવેલો હતો, એના પછી જે પ્લોટિંગ થયું તે તદ્દન વિપરીત હતું અને એ ડ્રાફ્ટિંગમાં સોસાયટીના લોકોને અથવા તો કમિટીને કે કોઈને ઇન્વોલ્વ કરવામાં નથી આવ્યા અને ડ્રાફ્ટિંગ એ પ્રકારનું થયું છે કે અમારો મેઇન રોડ કપાતમાં જતો રહે છે અને બાજુની જગ્યાને એને એલોટ કરી દેવાયો છે, જે અમારો મેઇન અવર જવરનો રસ્તો છે। આ ઉપરાંત ગાર્ડન, જે સોસાયટીના 2 ગાર્ડન છે તેમાંથી પણ અડધી કપાત તો લઈ જ લીધેલી છે એમણે, પ્લસ એને પણ બાજુમાં એલોટ કરી દેવામાં આવ્યા છે। અમારી એમેનિટીઝ માટે કોઈ એફર્ટ એમાંથી લેવામાં નથી આવી। બાકી એ ડિડક્શન લઈ અને એ જગ્યાનો ઉપયોગ અમારી માટે કરવાનો હોય, અમને સુવિધાઓ આપવા માટે કરવાનો હોય, તે થયો નથી અને ટીપીના નામે માત્ર અમને અસુવિધાઓ મળી એમ અમે કહી શકીએ। ક્યાં ક્યાં રજૂઆત કરવામાં આવી? આપનું નામ? 2500 જેટલી વસ્તી અંદર અમારી રહે છે છેલ્લા 20 વર્ષથી અને અમે દરેક ચૂંટણી વખતે આમ રંગે ચંગે પોતે ઉત્સાહ લઈને લોકશાહીમાં વિશ્વાસ રાખીને મતદાન પણ કરીએ છીએ, પરંતુ એનું પરિણામ એવું મળે છે કે અમારી જે બેઝિક સુવિધાઓ ખરી આજે 20 વર્ષે પણ કોઈ રોડ જેવું, ગટર જેવી એની વ્યવસ્થા પણ સોસાયટીમાં નથી। ઉપરથી જે અમારા બનેલી કમ્પાઉન્ડ વોલની અંદરના રોડને લઈને બાજુના માલિકીના પ્લોટમાં એલોટ કરવામાં આવ્યો છે અને એ કારણે ભવિષ્યમાં અમારે પારાવાર તકલીફ પડે એવી છે। અમારા એ રોડની ઉપર અમારી ગટર લાઇન છે, અત્યારની ઇલેક્ટ્રિક નેટવર્ક છે અને એ બધામાં પ્રભાવિત થાય એવું છે। ભવિષ્યમાં આના વગર અમારે ચાલે એવું જ નથી, એટલે અમે કોઈ પણ ભોગે આ માગણી સંતોષાય નહીં ત્યાં સુધી અમે કોઈ પણ ભોગે કોઈ પણ પાર્ટીમાં વિશ્વાસ રાખવાના નથી। અમારો લોકશાહીમાંથી વિશ્વાસ ઉડી ગયો છે। તો આ વખતે મતદાન કરશો અથવા તો જે પ્રમાણે વિડીયો પણ વાયરલ થયો છે, બહિષ્કારની ચીમકી આપવામાં આવી? બહિષ્કાર એટલા માટે, લોકશાહી માટે આપણે વોટ આપવા તૈયાર જ છે, પણ દર વર્ષે શાસક પક્ષ આવે છે, કમિટમેન્ટ કરે છે કે અમે તમારા પ્રોબ્લેમને સોલ્વ કરશું, પણ આજ સુધી છેલ્લા 20 વર્ષથી એ પ્રોબ્લેમ સોલ્વ નથી કરી શકતા। એટલે હવે સોસાયટીવાળા જેટલા પણ છે એમનો ધીરે ધીરે આ લોકશાહી વ્યવસ્થા ઉપરથી વિશ્વાસ ઉઠવા માંડેલો છે। એટલે આ વખતે સોસાયટીવાળાએ બધા સાથે મળીને એવું ડિસાઇડ કરેલું છે કે આ વખતે આપણે ચૂંટણીનો ટોટલ બહિષ્કાર કરશું। બિલકુલ, જે પ્રમાણે આપણે સાંભળ્યું હશે કે ચૂંટણીનો બહિષ્કાર લોકો એ ચીમકી આપી છે। આપનું નામ? વિજય જરીવાલા। 40 વર્ષ ઉપરાંતથી હું ભાજપનો કાર્યકર છું, પણ આ જે પ્રશ્ન ઊભો થયો છે ને, ખરેખર જો હું તમારી સામે વિરોધમાં ઊભો થયો છું। 40 વર્ષ ઉપર થયા હું ભાજપનો ફરી વાર કહું છું, તે છતાં પણ જે પ્રશ્ન એટલો બધો ગંભીર છે, એટલે આમાં ખરેખર જો વિરોધ એટલે કઈ રહ્યું કે ભાઈ તમે આ પ્રશ્ન સોલ્વ કરો, તમે પાવરમાં છો, સત્તામાં છો અને આટલી બધી રજૂઆત છતાં પણ એનો કોઈ ઉકેલ આવ્યો નથી, એટલે પછી અમારે આ પગલું ભરવું પડ્યું।
બિલકુલ આપણે સાંભળ્યું હશે કે ભાજપના કાર્યકર્તા જાતે અહીં ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી રહ્યા છે, કારણ કે આ પ્રમાણેનું બેનર છે તે સોસાયટી વાસીઓએ મારવું પડી રહ્યું છે 20 વર્ષથી એક તરફી, અને ખોબે આપેલા મતોના બદલામાં ટાઉન પ્લાનિંગના નામ પર વર્ષોથી માત્ર ને માત્ર અસુવિધાઓ મળી છે, અને જીવાદોરી સમાન મુખ્ય રોડ અને ગાર્ડન રિઝર્વેશનથી છીનવીને બીજાને એલોટ કરી દેવાયા છે તેવા આક્ષેપો સીધા બેનરોમાં પણ કરવામાં આવ્યા છે. મહાનગરપાલિકા તરફથી પ્રાથમિક સુવિધા આપવામાં 20 વર્ષથી આનાકાની અને હેરાનગતિ થતી હોવાના પણ અહીં સીધા ગંભીર આરોપો થઈ રહ્યા છે. એટલે સોસાયટીમાં કુલ 2500 જેટલા લોકોની વસ્તી છે, અને તે વસ્તી વચ્ચે જે પ્રાથમિક સુવિધા આપવામાં ક્યાંક તંત્ર છે તે ઊનું ઉતર્યું છે, અને તેના કારણે શાસકો સામેનો રોષ છે તે આજે સોસાયટી વાસીઓનો અહીં જોવા મળી રહ્યો છે. જોવાનું એ રહે છે કે આ રોષ છે તે થાળે પાડવામાં તંત્ર અથવા શાસકો જે સફળ રહે છે કે કેમ, અથવા સોસાયટી વાસીઓ ચૂંટણીનો બહિષ્કાર કરે છે. કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.